હાલે જે એસઆઈઆરની કામગીરી ચાલુ છે એ બાબતે અમે થોડા સમય પહેલાં જે એક આશંકા વ્યક્ત કરી હતી કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાપર તાલુકા સહિત કચ્છભરના મતદારોના નામ કાપવા માટે જે પેતરા અજમાવી રહ્યા છે, જે ફોર્મ નંબર 7 ભરીને ખોટી રીતે વાંધા ઉપાડવાની જે અમે આશંકા વ્યક્ત કરી હતી એ ખરેખર સાચી સાબિત થઈ રહી છે। આજના પણ અખબારોમાં આપે જોયું હશે કે વિપક્ષી પાર્ટીઓએ આ બાબતે અવાજ ઉપાડ્યો હતો। અમે પણ આજે રાપર મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટી રાપર તાલુકા અને શહેર પ્રમુખ તેમજ અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાપર તાલુકા પ્રમુખ સાથે મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે એસઆઈઆરની કામગીરી દરમિયાન જે વાંધા ઉઠાવેલ છે એની વિગત આપવામાં આવે કે વાંધા કોને કોને ઉપાડ્યા છે અને કયા કયા લોકોના વાંધા ઉપાડેલ છે। અમને પૂરેપૂરી આ બાબતે શક્યતા છે કે રાપર વિધાનસભા મત વિસ્તારમાં ઓછામાં ઓછા 10 થી 15,000 વાંધાઓ ઉઠાવેલ છે, જે ખોટી રીતે જે લોકતાંત્રિક દેશમાં મત આપવાનો જે નાગરિકનો અધિકાર છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। હું દાવા સાથે કહી શકું કે આ તમામ વાંધાઓ ભાજપના કાર્યકર્તાઓ અને ચાપલુસો દ્વારા જ ઉઠાવવામાં આવેલા છે અને એ અમે થોડા દિવસમાં જ પબ્લિકની વચ્ચે મૂકવાના છીએ। અમે આજે રાપર મામલતદાર શ્રી કનેથી તમામ માહિતી માંગી છે લેખિતમાં આવેદનપત્ર આપીને કે જે વાંધા ફોર્મો રજૂ થયા છે એની વિગતો અમે માંગી છે। વિગતો અમારી સાથે આવતા જ અમે એમને પબ્લિકલી શેર કરશું કે કયા મતદારનો વાંધો કયા ભાજપના કાર્યકર્તાએ ઉઠાવ્યો છે। મિત્રો, ભારતીય જનતા પાર્ટી દ્વારા એક એવું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે। 5 હથું આજે આ ભાજપનું શાસન હોવા છતાં હજી શું સાબિત કરવા માંગે છે એ કાંઈ સમજાતું નથી કે હજી પણ એમને વિપક્ષ તરફી જે મતદાન થાય છે એમના નામો જ મતદાર યાદીમાંથી કાઢી નાખવા આવા ષડયંત્રો અને પેતરાઓ અજમાવી રહ્યા છે। આને વિપક્ષી પાર્ટીઓ બિલકુલ સહન કરી રહેશે નહીં અને અમે આ બાબતે સતત વોચ તો રાખી જ રહ્યા છીએ। આજે પણ મામલતદાર સાહેબ બનાવ્યા અને આવનારા સમયમાં પણ કોઈ પણ સાચો એક મત ના કપાય એને પૂરેપૂરી અમે સાવચેતી રાખી રહ્યા છીએ અને લોકોને આ બાબતે જાગૃત કરી રહ્યા છીએ, મતદારોને આ બાબતે જાગૃત કરી રહ્યા છીએ અને ભાજપના ષડયંત્રને ઉજાગર કરવાનું કામ અમે કરતા રહીશું। અને ભારતીય જનતા પાર્ટીને પણ હું અહીંયાથી કહેવા માગું છું કે ખરેખર આવું નાલાયકી ભરી કૃત્યું આ લોકતાંત્રિક દેશને કલંક છે। જો તમે મતદારોને હેરાન પરેશાન કરવાનું આ ષડયંત્ર રચી રહ્યા છો, કોઈ સિનિયર સિટીઝન મતદાર છે જેની ઉંમર 70, 75, 80 થી 90 વર્ષની છે, આવા લોકોને તમે કચેરીઓના ધક્કા ખાવા માટે મજબૂર કરી રહ્યા છો, હાવ ખોટા વાંધા ઉપાડી રહ્યા છો। આ બિલકુલ એક લોકતાંત્રિક દેશને કલંકરૂપ છે અને આપ તમામ જનતાને હું અહીંયાથી અપીલ કરવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના ષડયંત્રો સમજો। આમને તમામ મોરચે લોકોનું શોષણ કર્યું જ છે અને હવે છેલ્લે મત આપવાનો અધિકાર પણ ખતમ કરવાનું કામ જ્યારે કરતી હોય ત્યારે તમામ લોકોએ જાગૃત થવાની જરૂર છે। અને આ બાબતે જે એસઆઈઆરમાં નામ કાપવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એમાં અમારી સતત વોચ છે। આવનાર સમયમાં આ બાબતે જરૂર જણાય તો અમે ચૂંટણી પંચને તથા કોર્ટમાં પણ આ બાબતે જવા અમારી તૈયારી છે। ધન્યવાદ।